कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय 2 કલાક થઈ 2:30 વાગે ચાલુ કરી હતી 4:30 થયા છે અને લગભગ કપાણું છે 8 થી 10 કિલોમીટર અને એટલું શાંત વાતાવરણ છે ને એમાં પાછળ જો હનુમાન ચાલીસા ચાલુ કરી છે. હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર તુલિત બલધામા અંજલિ પવન સુતનામા. ખરેખર એટલી મજા આવે છે ને એની વાત પૂછવામાં. આ મજા લેવી હોય ને તો તમારે સ્પેશિયલ આવવું પડે અને એક્સપિરિયન્સ કરવો પડે તો જ તમને ખ્યાલ આવે કે આમાં કેવી મજા આવી. કન્ટિન્યુ જાઓ ને તો આખા રોડમાં એક ધારો માણસ છે ને આટલું જ આવે છે. અહીંથી હવે પાછો નર્મદા કાંઠે નીચે ઉતરવાનો છે. અહીંથી નીચે પબ્લિક સમજો કેટલું છે બસ હોય નહીં. આપણે ક્યાં પેલો બોટમાં બેસવાનું છે, આમે કાંઠે જવાનું ત્યાં આપણે પછી નાટ્ય જે ઉલ્લા પણ જવાનું ત્યાંથી પછી એ ક્યાં વધારે નથી, એ તો અડધો કિલોમીટર કે કિલોમીટર જ છે. ના માંગરોળ લાતું છે લગભગ 3 કિલોમીટર રામપુરથી. એવું હતું? હા ખરું છે. તમે માંગરોળ ગાડી મૂકી? હે માંગરોળથી ચાલુ કર્યું. અચ્છા માંગરોળથી ચાલુ કર્યું. હાલો હું બધા ચાલો સંકટ હવે જો આ મંદિર આવ્યું છે કપિલેશ્વર મહાદેવ. નર્મદા પરિક્રમવાસીઓનું હાર્દિક સ્વાગત કરે છે. હાલો મહાદેવના દર્શન કરીએ અંદર જઈને. મહાદેવના દર્શન કરી લે. આ બધું છે રામ લક્ષ્મણ જાનકી. તો અહીંથી છે ને ભંડારા રાહત સેવાના બધા છે નાસ્તા પાણી આખા રૂટમાં આ સેવા કન્ટિન્યુ વચ્ચે ચાલુ છે. અહીંયા છે ચા ને ગાંઠિયા બધો છે. આ બધો છે એ કોઈને નાસ્તો કરવો હોય ને અમારી બસ જાય ઉપરથી પાસા નીચે નર્મદાના કાંઠે કરી ગયા. જોઈએ કેટલો રસ્તો કાંઠે ને કાંઠે છે એ પ્રમાણે. તો અત્યારે વાગ્યા 5 લગભગ 80% પરિક્રમા પૂરી થવા આવી છે. હવે 3 કે 4 કેટલું 3 કિલોમીટર જેવું બાકી છે. એટલે 5 વાગ્યા લગભગ 5:30 બધું તો લગભગ પૂરી થઈ જાય. જોઈએ કેટલા વાગે પૂરી થાય છે ને પાછા કેટલા વાગે સામે કાંઠે પહોંચી અને પાછા ગાડી સુધી પાછો 2 કિલોમીટરનો રસ્તો છે. ફાઇનલ થયું ને હવે હોડીનું સ્ટેન્ડ દેખાય છે. આ બસ હોડીમાં જવાનું છે ને. તો 5:30 વાગ્યા અને ફાઇનલી હવે નંદીઘાટ પહોંચ્યા ને નંદીઘાટે થાય આ યાત્રાની પૂર્ણાહુતિ. એટલે હજી અમે કાંઠે તો અમારે તો આપણે કેટલું કિલોમીટર ઓલી કરશે ગાડી 3 કિલોમીટર છે. હા એટલે હજી તો રામપુરાથી જે ચાલુ થાય ને ત્યાંથી 3 કિલોમીટર ઓલી બાજુ જે આપણી ગાડી છે. નંદીઘાટથી બોટ લેવાની, બોટમાં સામે કાંઠે જવાનું અને સામે કાંઠેથી 3 કિલોમીટરથી આપણી ગાડી પડી છે ને ત્યાં જવાનું. લે તમે આવ્યા હતા? કોણ આવ્યા તમે?
કેવો હતો તમારે હારે નો ભાઈ ધીમે ધીમે ચાલતો તમે એટલી સ્લો ચાલો હાલો વાહ મીરા વાહ હારો હાર છો તો હા 72 ભાંગી નાખ્યો આજ તો વર્લ્ડ રેકોર્ડ ઉપર અહીંયા હાલો અહીંયા છે ને નંદીઘાટ આપણી યાત્રા થાય પૂરી અને ફોટોગ્રાફી બધા કરે છે શિવલિંગ છે છેલ્લો પડાવ આવી ગયો હજી આપણી યાત્રા પૂરી થઈ નથી હજી કમ્પ્લીટ પરિક્રમા પૂરી થતા હજી કલાક લાગશે આપણે કહીએ ને એમ કરવું જ ન હોય એને નોખું ચાલવું હોય હવે અહીંથી બોટ લેવાની છે ને એમાં છે આ લાઈન આખો ભાગ છે ને આ ખાલી છે એટલે વાંધો નથી અહીંથી એટલી લાઈન છે કેટલી હતી 50 રૂપિયા ટિકિટ હતી ને 50 વ્યક્તિની ટિકિટ છે ટિકિટ લઈને અહીંથી લાઈન ઉભો રહેવાનું પછી બોટમાં આમે કાંઠે જવાનું છે અહીંથી એટલું આ થોડુંક ટ્રાફિક છે પણ તોય બહુ વાંધો નથી હાલો અહીંથી લઈ જાઓ બોટમાં બેસવા માટે છે ને અહીંયા બધા ટિકિટ કાઉન્ટર છે એક આ છે એક આ છે એક આ છે ટિકિટ લેવાની હાલો બોટમાં બેસવા માટે છે ને માટેની ટિકિટ અને આ છે બધા લાઈન પરિક્રમા પૂરી કરી મસ્ત કુબેર ભંડારી જવું છે અહીંથી જાય ને પહેલાં નાહી ધોઈ લઈ કુબેર ભંડારી દર્શન કરીએ ઉઠી જાય પછી એકદમ ફ્રેશ કોઈ જાતનું કાંઈ નથી કોઈ ટેન્શન નહીં ભગવાનના ધામમાં સતના ધામમાં એમાં થોડો થાક લાગે ભલા મને પેટ દુખે છે કહેવાનું હોય ખાલી સાજીયા ગ્રાઉન્ડ માર લે એટલે કહો ને અહીંથી પાછું પરિક્રમા બીજી કરી લેવો હા એક જ હોય કરાવીએ કે નગર બીજી વખત કરીએ કેમ છે અને પછી છે ને મસ્ત હોઈ જાય ને તો 4 વાગ્યા ભૂકાય બરોબર છું એવું જ કરાય મીરા શું કહે છે નાહી ધોઈને જવાનું અને જો બોટમાં બેસવાનું ટ્રાફિક તમને બતાવું ને એટલું છે એવું છે બહુ વાંધો નહીં ચાલો તો બોટમાં બેસવાનું ટ્રાફિક છે ને એટલું છે બધાને તમે કાંઠે જવાનું છે વાગ્યા કેટલા 6 તો 5:30 આવી ગયા હતા 5:30 લાઈનમાં ઊભા જઈ અને 6 વાગે આવ્યા હજી વારો નથી આવ્યો અને હજી જો ટ્રાફિક છે ને એટલું છે એટલે હજી લગભગ કેટલી 15-20 મિનિટ તો લાગશે એટલે હજી બોટમાં બેઠા લગભગ મને એમ છે 15-20 મિનિટ તો લાગી જાય એટલું ટ્રાફિક છે એટલે શનિ રવિમાં તો જેને ખરેખર ખાસ આવવું હોય ને એને ટ્રાફિકની ફૂલ તૈયારી રાખીને જવાનું એટલું તો ટ્રાફિક હશે હા બાકી આડા દિવસે આવો તો થોડું ટ્રાફિક ઓછું હોય કાંઈ ને હવે જોઈએ કેટલા વાગે વારો આવે આમે ઘાટે કેટલા વાગે પહોંચીએ છીએ અને ગાડીએ કેટલા વાગે પહોંચીએ છીએ જો અહીંયા લાઈન પૂરી થાય છે અને ઓલ્લો લાઇટનો પોલ દેખાય ને એની પાછળ બધી બધા લાઈનમાં ઊભા છે એટલું ટ્રાફિક છે રવિવારે તો ખરેખર જે ખાસ આવો ને એ ધ્યાન રાખજો એટલે અમારો વારો આવતા લગભગ નહીં તો મને એમ છે અડધી કલાક બાકી આખો જે જામ છે ને આગળ ઊભા છે ને લગભગ 2:30 વાગ્યાથી એ લાઈનમાં ઊભા છે ઓલા કાકા છે મગજમારી કરે છે વચ્ચે સાઈડમાંથી ઘૂસતા હોય ને એના માટે 3 કલાકે હજી બોટનો વારો આવ્યો નથી કારણ કે પાછળ જેટલો જામ છે ને એ બધા સિંગલ ડબલ લાઈન થઈ જાય છે અને અહીંથી 15-20-20-50-50 લોકોને બધા માટે બહુ દુઃખદ સમાચાર છે આગળ જે ઊભા છે ને એ 3 વાગ્યાના ઊભા છે હજી લોકોનો વારો નથી આવ્યો આગળ જે પહેલી લાઈનમાં ઊભા છે ને એ 3 વાગ્યાના ઊભા બધું આ નથી અહીંથી અડધું પાસ છે ને આગળ ભેગું થઈ જાય એટલે આગળથી 4 જ લાઈન છે 50-100 જણા ખાલી જવા દે એમ ન થાય એ
સિદ્ધાંતવાદી છે પાછા, સિદ્ધાંતવાદી. જો ફાઇનલી કલાક 2 કલાક વેઇટિંગમાં ઊભા રહ્યા ને પછી તો આ બોટનો વારો આવ્યો છે. અને ખરેખર આમ ગણો ને તો સાહેબોનું બધાનું મેનેજમેન્ટ અને બધી જે સેવા આપે છે એના હિસાબે ટ્રાફિક થોડુંક ઓછું થાય ને કંટ્રોલ રહે છે. બાકી નગર એટલું બધું ખરેખર કંટ્રોલ રહે નહીં. તમે છે ફૂલ આખો ડોમ છે ને, ડોમ બધી બધું પબ્લિક અંદર ફૂલ ભરેલું છે, એટલું ટ્રાફિક છે. પણ 2 કલાકે વારો આવ્યો. હવે અમે કાંઠે જઈએ, આગળનો કાર્યક્રમ જે કાંઈ છે શું છે તમને બતાવીએ. બોટો છે ઓછી, પબ્લિક કન્ટિન્યુ કંઈક ને કંઈક થોડીક મગજમારી ચાટ કરે છે. તો ક્યાં ન ઊભા હોય ક્યાંથી બોટ નથી આવતી. હવે બોટ આવે ને તો આપણો નંબર લાગે. અને એક બોટમાં લગભગ 50, 60, 70 જણા બેહાડે. ધીમે ધીમે હવે મસ્ત સનરાઈઝનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણી બોટ ઉપડી ગઈ છે. હાલો તો બધાને આપણે ફાઇનલી આપણે બોટમાં બોલો હર હર મહાદેવ. મારી પાછળ તમે જુઓ, અત્યારે અમે બીડી મકોડી ઘાટ ઉપર છીએ. સતત બોટ આવી રહી છે. કદાચ જો સામે જો જોઈ શકાય, ઝૂમ ઇન કરીને મારા કેમેરામેન છે દિનેશ પટેલ તમને બતાવવાનો પ્રયત્ન કરશે કે એટલું બધું માણસ છે કે આજે શનિ રવિની જે રજાઓ હતી એની અંદર આપણે વાત કરી કે અનુભવ કેવા રહ્યા. મેં પણ અનુભવ રહ્યો છે. આપ ક્યાંથી આવો છો સાહેબ? સુરતથી આવો છો. ઓકે. અને આ બાજુ આવી જાઓ થોડા. યસ. અને શું કેવો અનુભવ રહ્યો? એકદમ બહુ સરસ. સરકારે વ્યવસ્થા બી બહુ સરસ કરી છે. રાત્રિમાં એકદમ શાંત વાતાવરણમાં પરિક્રમા એકદમ શાંતિથી પૂર્ણ કરી. થોડી એક તકલીફ છે બોટના હિસાબે, ત્યાં 2 કલાકનું વેઇટિંગ છે સામે ખાતેથી અહીંયા આવવા માટે. ત્યાં ઓનલી 2 મિનિટનું ડિસ્ટન્સ છે, પણ એના 2 મિનિટ્સ કાપવા માટે 2 કલાક આપણને વેઇટિંગ છે. વેઇટિંગ ઘણું લાંબુ છે કારણ કે રસ પણ એટલો છે. અચ્છા, બાકી કહેવાય છે પહેલી વાર આવે છે કે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવે છે? એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ પરિક્રમાર્થી આવે છે, શ્રદ્ધાથી પરિક્રમા કરે છે, તો માં નર્મદા એને ક્યાંક દર્શન આપે છે. રેવા એને કોઈને કોઈ સ્વરૂપે દર્શન આપે છે. જો પ્રત્યક્ષ અથવા પરોક્ષ અનુભૂતિ થાય છે, એવી કોઈ અનુભૂતિ થઈ કરી આપો? ખરેખર આપણે 14 કિલોમીટરની 18 કિલોમીટરની પરિક્રમા કરીએ ને આપણે એક વચ્ચે પૂરો લાગ લાગતો હોય. ખરેખર
ખરેખર અમે રાત્રે 2:30 વાગે ચાલુ કરી હતી અને 5:30 3 કલાકમાં પૂરી પરિક્રમા નોન સ્ટોપ તે પોરો ખાધા વગર એકદમ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ. અને અત્યારે તમે જુઓ ને તો એકદમ ફ્રેશ જ લાગે છે કે શરીરમાં કોઈ થાક લાગતો હોય કે પગ દુખતા હોય એવો કોઈ પ્રોબ્લેમ લાગતો નથી. એકદમ ખરેખર આમ ગણો ને. બિલકુલ બિલકુલ. બેન સાથે વાત કરીએ. બેન, આપનો કેવો અનુભવ રહ્યો? અચ્છા, મગરના દર્શન થયા. આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે, કારણ કે અહીંયા બોટના સતત આંટાફેરા થતા હોય અને એના કારણે મગરના દર્શન થવા અહીંયા આગળ બહુ જ દુર્લભ છે લખમાં, અને એ થયા છે. ને એની સાથે ખાસ વાત એ છે કે નર્મદા નદી જે અમરકંટકથી નીકળી અને અખાતમાં મળે છે. આ નદી દરિયામાં નથી મળતી, કુમારી નદી કહેવામાં આવે છે. પણ એ 3450 કિલોમીટરની જો તમે પરિક્રમા કરો છો અને ચૈત્ર મહિનામાં જો તમે આ 18 કિલોમીટરની, આમ તો નદીનો પટ 7 કિલોમીટરનો જ છે, પણ એની આસપાસ જે ગામમાંથી અલગ અલગ થઈને પરિક્રમા આવે છે એ પરિક્રમા 18 થી 21 કિલોમીટરની થાય છે. જો એ તમે પરિક્રમા કરો છો તો લખમાં આ પરિક્રમા એ 3450 કિલોમીટર પૂરેપૂરી નદીની તમે પરિક્રમા કરો એટલી ફળદાયી કહેવામાં આવે છે. અને કોઈને કોઈ સ્વરૂપે માં દર્શન આપે છે એ શ્રદ્ધા આજે પણ કાયમ છે અને લોકો એ અનુભવ વર્ણવે પણ છે લખમાં. 7 વાગે હા 7 વાગે. અને બોટમાંથી જેવા નીચે ઉતર્યા ને એવા સંદેશ ન્યૂઝવાળા ભાઈ હતા. કોણ હતું? નુપુર પટેલ. નુપુર પટેલ. અને કેટલા વાગ્યાનો ટાઈમ હતો આજે? 22 તારીખ અને સવારે ના એ તો સેવા ભંડારોનું હતું. પંકજકુમાર, હા 22 તારીખ સવારે 7 વાગ્યે સંદેશ ન્યૂઝમાં લાઈવ હા આખા ગ્રુપનું આપણો ઇન્ટરવ્યુ આવ્યું છે. હા. નર્મદા પરિક્રમા વિશે માહિતી મેળવતા હતા અને ગુજરાતની બાકીની બધી જનતાઓને આપતા હતા. બહુ સરસ સંદેશમાં બી છે, એટલે જોજો સંદેશની લિંક ઓપન કરજો. સાથે સેલડિયા ફેમિલીની બી લિંક ઓપન કરજો, એમાં બી છે. હા, આપણી ચેનલમાં તો મૂકશું, કરજો અને સંદેશ ન્યૂઝમાં પણ છે. તો અમારે આશાને વ્યુઅર્સ મળી ગયા છે. આમ તો એટલું બધું પબ્લિક હોય લગભગ તો કોઈક ને કોઈક મળવું જ જોઈએ. મને એવું લાગ્યું કે હજુ 2-3 દિવસ થાય છે પરિક્રમા ચાલુ થઈ તો સુરતથી થોડા આટલા બધા દૂર હશે અને હશે તો તમે હશો એવી કલ્પના નહોતી. બહુ મજા આવી. તમે ક્યાંથી? ભરૂચથી. ઓકે, ચલો કાકા. આમાં મેં તમારી બાજુ નથી, મારી સાસુ કમેટી મેં કરેલી છે કે મને છે ને તમે બહુ જ ગમો એમ. અને પહેલાં તો મને એવું લાગ્યું કે તમે દેરાણી જેઠાણી છે ને સગી બેનો જ છો બંને. પહેલાં મને એવું હતું, પછી તમે વિડીયોમાં ક્લિયર કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે તમે બે સગી બેનો નથી, દેરાણી જેઠાણી છો પણ રહ્યો છો સગી બેનની છે. તમારું નામ? સેજલ કથિરિયા, ભરૂચથી. એટલે ક્યારેક શું છે મારે કોમેન્ટ આવી તમને ખ્યાલ આવે ને? ખરેખર આપણે રામપુરાથી પરિક્રમા ચાલુ કરી હોય ને તો અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય. હજી આપણી પૂરી થઈ નથી. આપણે જે 2 કિલોમીટર આગળ જે ગાડી પાર્કિંગ કરીને ત્યાં સુધી જવાનું છે. એટલે હજી ત્યાં પહોંચશું પછી પરિક્રમા પૂરી થાય. ને અત્યારે વાગ્યા છે 7:30 અને હજી લગભગ અડધી કલાક જેવું થાય. અઢી વાગ્યાનું ચાલવાનું ચાલુ કર્યું છે અને 7:30 ક્યાં કે 8 વાગ્યા? 7:30. ના એ સેવા કરે છે. જો ખરેખર આ લોકો છે ને મારું કામ આ લોકો કરે છે કે આખી રાત બધા કચરો ઓલું કરે ને આ લોકો ભેગું કરે. ધન્યવાદ. ના નહીં, સારું કામ કરો છો, એમાં કાંઈ ઓલું ખોટું નથી. रात को 11 साढ़े 11 से ऐसा है? रात को 11 बजे से चालू है. 12 घंटे की ड्यूटी लगेगी. ऐसा है? धन्यवाद. हाँ, भक्ति 15 लोगों का टीम है. नहीं, बहुत बढ़िया काम है. જો ખરેખર અમે નર્મદા પરિક્રમા કરવા આવ્યા ને એમાંથી સારામાં સારું કામ અમને જો કોઈનું ગમ્યું હોય ને તો આ લોકોનું છે. 24 કલાક કેટલી કલાક ડ્યુટી કરો? 12 કલાક ડ્યુટી કરે અને કામ જે કરે ને એ ખરેખર લોકો કચરો વેરવાનું કામ કરે અને આ લોકો એ કચરો ભેગું કરવાનું કામ કરે છે. એટલે સારામાં સારું કામ જો આખી પરિક્રમામાં ગમ્યું હોય ને તો તમારું લોકોનું છે. અમારી થીમ છે મહાભારતનો દોહો
तमस रजस सतगुणवती माता प्रकृति प्रधान जैसी जननी भावना वैसी ही संतान। आज हमारा स्लोगन पर અમે કામ કરીએ છીએ માતૃભૂમિ ભૂમિર માતા પૃથ્વીયામ પુત્રો હમ। આપણે ધરતીના પુત્ર છીએ તો શું આ ધરતીને થૂકીને ગંદી કરીને શું આપણને આનંદ મળવાનો છે? નથી મળવાનો। તો પછી શું કામ આપણે આ ધરતીને ગંદી કરીએ છીએ? શું આપણે આપણી જનની માને પર થૂકીએ છીએ? આપણે માને ગંદી કરીએ છીએ તો પછી આ ધરતીમાં આપણું જીવન પોષણ કરે છે તો એને આ રીતે પોલ્યુટેડ કરવાનો શું મતલબ છે? બરોબર છે। નર્મદે હર દરેક પરિક્રમાવાસીઓને વિનંતી કે પ્લાસ્ટિક આમ તેમ ના ફેંકશો। અમે વડોદરાથી અલગ અલગ સંસ્થાના પર્યાવરણ પ્રેમીઓ ભેગા થયા છે। અમે રાત્રે 11 વાગ્યાથી તિલકવાડાથી સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે અને અમે 50 કિલોથી વધારે પ્લાસ્ટિક અને આશરે 400 થી 500 નંગ પ્લાસ્ટિકની બોટલો ભેગી કરી છે અને એ પ્લાસ્ટિકની બોટલોને અમારે ડિસ્ચાર્જ કરવા માટે અમને કોઈ પણ જગ્યા પણ ડસ્ટબિન નથી, ખાલી ડસ્ટબિન નથી મળ્યા। તો અમારી પ્રશાસનને વિનંતી છે કે આ વિડીયોના માધ્યમથી ડસ્ટબિનને રેગ્યુલરલી ખાલી કરતા રહે જેથી અમે પણ તમારા આંદોલનની અંદર સેવાનું કામ કરવું છે, અમે તમને થોડોક સપોર્ટ મળે। એટલે અમે પ્રશાસન પરથી એવો અમે સપોર્ટ માંગી રહ્યા છીએ। અમે તમને સેવા આપવા, સહકાર આપવા તૈયાર છે તો પ્રશાસન પણ અમારી વાત સાંભળે અને અમને થોડો સહકાર આપે। ધન્યવાદ। નર્મદે હર। ખૂબ ખૂબ આભાર, તમારો બહુ સારું કામ કરો છો। ચાલો મોર્નિંગથી સવારની ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે જો અહીંયા ચા પીવા ઉભરી ગયા હતા એટલે કીધું અચાનક કીધું જો એ ડિમાન્ડ છે ને મારા ભાઈએ કરી છે, આડુભાઈએ, પંકજ કુમારે કે ચા તો એ કે અમારે પાટલા હોત બનાવે એટલે જો આશા મળી છે ચા બનાવવા। મસ્ત ચા બની જાય ને આપણે કોટી ચડાવી અને આપણે યાત્રા પૂરી કરીએ અને આવો બધા ચા પીવા। પણ જો આ બેનને અહીંયા આવજો। તો પંકજ કુમાર ચા કેવી લાગી? ઓ ફાઇન। આશાબેન બનાવેલી ચામાં કઈ ઘટે જ નહીં, એકદમ લિપ્ટન તાજા ચા, કમાલ કી તાજગી। હા, એ બેનને ટેસ્ટ કરાય તમારે તો બેન આવી ચા બનાવવાની એટલે તમારે ગ્રાહક વચ્ચે એ લિંકને ઓલે તમે લાઈવમાં જોતા હતી જીઓ ટીવીમાં કઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરવી પડે ને કઈ એટલો પાર્ટ કે ઓલું ન થાય? ઓકે ફાઇનલી 8:10 2:30 વાગ્યા જે આપણે પરિક્રમા ચાલુ કરી હતી ને એ હાવ કમ્પ્લેટ 8:10 પૂરી થઈ। આ પોઈન્ટથી આપણે એન્ટર થયા માંગરોળથી અને આ પોઈન્ટે હવે અત્યારે પાછા આપણે પહોંચ્યા, એક્ઝિટ કરવાનું છે। તો સામે ઓલા પાર્કિંગ છે ઉપર, ત્યાં આપણી ગાડી પડી છે એટલે એટલો ટાઈમ લાગ્યો। અને ધનેશ્વરથી શરૂઆત થાય વચ્ચે જે મંદિર છે ને ધનેશ્વર, હા તેથી શરૂઆત। તો અમે તો આ દ્વારકાધીશથી એટલે અમને એવું જ કે બધું રાજકારણ ચાલુ થઈ ગયું એટલે તેથી બધું જેને જઈ ફાવે તમે અહીંના લોકલ સ્થાનિક છો એટલે તમને વધારે ખબર હોય, બરાબર વાત છે। અને આ 8-10 આપણે જેને ત્યાં ગાડી પાર્કિંગ કરી હતી ને તો આ પાર્કિંગ છે, એ જગ્યા છે કાકાની અને કાકા થોડીક માહિતી આપે છે કે પરિક્રમા ક્યારે કરવી। હા હા, પછી આ ધીરે ધીરે બધું આ વિડીયોની અંદર ચાલુ થયું એટલે બધું વધી શુદ્ધ ને 15 તારીખે આવશે। તો ફાઇનલી આપણે યાત્રાથી પૂરી ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બધાને મજા આવી? એકદમ ગુડ। તો વિના વિઘ્ને કોઈ પણ તકલીફ વગર યાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે। પરિક્રમા નર્મદા માતાની, બરાબર છે। હર હર નર્મદે, હર હર મહાદેવ।